સુરત શહેરમાં 17 થી 22 મે 2025 દરમિયાન સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આયોજિત નયે દૃષ્ટિકોણવાળા શિબિરનું સફળ આયોજન। આ શિબિરમાં અંદાજે 7,000થી વધુ લોકોએ હાજરી આપી હતી, જેમાં વિવિધ વયના અને પેશાના લોકોનો સમાવેશ થયો હતો। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ વ્યાયામ, વિજ્ઞાન અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા લોકોના આરોગ્ય અને જીવનશૈલીમાં સુધારો લાવવાનો હતો। શિબિર દરમિયાન નભી ઝટકા પ્રયોગ જેવી વિવિધ ટેકનિક્સ અને સાધનાઓ દ્વારા ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, માઇગ્રેન, અસ્થમા અને ડિપ્રેશન જેવા રોગોમાં રાહત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। સંસ્થાના જણાવ્યા મુજબ આ પ્રકારની શિબિરો દ્વારા અનેક લોકોને અસાધ્ય બીમારીઓમાંથી મુક્તિ મળી છે। આ શિબિરનું આયોજન વિજ્ઞાન અને પ્રવચન નહીં, પ્રયોગ ટેગલાઇન હેઠળ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ છે કે અહીં માત્ર સિદ્ધાંતોની ચર્ચા નહીં, પરંતુ પ્રાયોગિક અભ્યાસ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। શિબિરના અંતે શહેરના મહાનુભાવો અને પોલીસ અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી અને તેના લાભોનો અનુભવ કર્યો। સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 10,000થી વધુ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। મારું નામ વલ્લભભાઈ ચોથાણી। હું છેલ્લા 1 વર્ષથી આ સન ટુ હ્યુમન ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું। રોજે રોજ સવારમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના જે અભ્યાસક્રમો છે, નાભી ઝટકાના 7 ચરણો રોજે રોજ કરું છું। આ પ્રયોગો કરવાથી મારા જીવનમાં બહુ બદલાવ આવ્યો છે, મારી તંદુરસ્તીમાં બહુ બદલાવ આવ્યો છે અને હું તો આપના ટીવી માધ્યમના ચેનલથી જણાવું છું લોકોને કે તમે લોકોને જાણ કરો, રોજે રોજ આમાં જોડાય। હજી પાસ જે લોકોએ પાસ નથી મેળવ્યા, એન્ટ્રી પાસ ચાલુ છે, તો પોતાનો એન્ટ્રી પાસ મેળવી લે અને રોજ સવારમાં વહેલા 5:30 વાગે PM ભગત ગ્રાઉન્ડ નાની વેળમાં આવી જાય અને આમાં જોડાય, જેથી રોગમુક્ત બને, તંદુરસ્ત બને એવું અમારું અભિયાન છે। સન ટુ હ્યુમન ફાઉન્ડેશનની ટેગલાઇન છે પ્રવચન નહીં પ્રયોગ, એટલે અહીં રોજે રોજ જે પ્રયોગો કરવામાં આવે છે એ તંદુરસ્તી માટે ખૂબ અદ્ભુત છે। દરેક લોકોની હેલ્થ, વેલ્થ અને હેપીનેસ વધે, વાણી, વિચાર અને વર્તન શુદ્ધ બને, સમય, શક્તિ, નાણાંનો દુર્વ્યય થતો અટકે। આ અદ્ભુત પ્રયોગો છે। આમાં સુરત શહેરની જનતાને જોડાવા માટે મારા ખૂબ લાગણી અને અભિનંદન છે। સૌને આવકારું છું। જે લોકો એન્ટ્રી પાસ નથી મેળવ્યા એ મેળવી લે અને આ શિબિરમાં જોડાય એવી નમ્ર વિનંતી। મને પ્રયોગથી ખૂબ લાભ થયો। હું તો રોજ જે 3 કે 4 માળના દાદર ચડતો હતો તો હાફ ચડતો હતો, અત્યારે હું કન્ટિન્યુ 67 7 માળ સુધીના દાદર ચડી જાઉં છું। મારી ઉંમર 55 વર્ષ છે। સુરતની જનતાને પ્રણામ। આ શિબિર જે સન ટુ હ્યુમન પૂજ્ય પરમાલાજીના સાનિધ્યમાં જે છેલ્લા 1 વર્ષ પહેલાં પણ થઈ હતી, અત્યારે પણ થઈ રહી છે, લાખો લોકોની દવા મુક્ત જીવન જીવવાની તક છે। સન ટુ હ્યુમન જે પરમાલાજી છે, જેમને 25 વર્ષની સાધના છે એમની, અને 25 વર્ષની સાધનાના અંતે એમને જે મળ્યું છે એમને એ લોકો સુધી બાટે છે। અને અમે આજે મેં પણ મારું જીવન ધન્ય બનાવી રહ્યા છીએ। મારું નામ મોહનભાઈ શ્રેટા, મારું ગામ સાંગાવદર, મારી ઉંમર 72 વર્ષની છે। હું લગભગ 3 વર્ષથી આ સેશન બધો સમજ્યો છો। તો આ જે કોન્સેપ્ટ છે એ અમારી લાઈફમાં ક્યાંય જોયું। સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક ધ્યાન, નિંદ્રા, આ છે બોડીનું રાજ, ઉર્જાનું નિર્માણ। મતલબ કે ખોરાક જે મુખ્ય આધાર શરીરનો રહેલો છે એની ઉપર જ આ ફ્રૂટનું આયોજન કર્યું છે આ લોકોએ, અને એટલું મસ્તીથી અને 25 વર્ષની સાધના બાદ જે લોકોને પીરસ્યું છે, 10,000 કરતાં વધારે શિબિર થઈ ચૂકી છે આ ભારતમાં નહીં, પૂરા વર્લ્ડમાં। તો આટલા સરસ સાનિધ્યમાં અમે લોકો ખૂબ સરસ રીતે આખા ભારતમાં, ગુજરાતની અંદર પણ રાજકોટ હોય કે ભાવનગર હોય, અમદાવાદ હોય કે સુરત હોય કે વડોદરા હોય, બધી જ જગ્યાએ શિબિરનું આયોજન કરીએ છીએ। 10,000 કરતાં વધારે માણસો આ લાભ લઈ રહેશે પર ડે, અને પર ડે અમે 20 પ્રકારનો નાસ્તો કરાવી છે અમારી ડિશની અંદર। કમસે કમ 20 પ્રકારનો નાસ્તો તો રોજ કરાવી છે અમે। તો આ સુરત સુંદર અભ્યાસ અમે કરાવી છે, ખૂબ સરસ। ધન્યવાદ, પ્રણામ, ધન્યવાદ। અદ્રશ્ય નાસ્તા મતલબ હા, એનું બેનિફિટ એ રહેલું છે કે સવારમાં ભાખરી
ખાખરા મમરા જે ખાય છે એ બોડીને ડિફિકલ્ટ પ્રશ્ન છે, આ લોકોએ સાયન્સથી ગોત્યું. જ્યારે સવારમાં અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ કરવો જોઈએ એ આને સાયન્સથી ગોત્યું. તો આ અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ ખૂબ જરૂરી છે. એટલે પૂજ્ય પરમાલયજી જે આપણા સુરતની ધરતી પર આવી ચૂક્યા છે અને પાછલા 3 દિવસમાં પણ અહીંયા આવશે, તો એ આપણને પૂરું જ્ઞાન સ્ટેજ ઉપરથી આપશે અને પૂરી બોડીને મેન્ટેન કરવાનું, દવા મુક્ત જીવન જીવવાનું અને શોર્ટમાં કહું તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસ જો દુનિયામાં જોતી હોય તો આ શિબિરમાં આવો ને માણો ને જાણો અને બડી મસ્તીથી તમે લોકો એકવાર અનુભવ કરો તો તમને ખ્યાલ આવશે કે વાહ, આવા કોન્સેપ્ટ અમે મારી લાઈફમાં ક્યાંય જોયા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.